અને જે ક્લાસ 1 અધિકારી જે કહેવા માંગુ છું, ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ, આ સરખેજમાં આવો હું તમને બતાવું સરખેજ વિસ્તારમાં કેટલી જગ્યાએ દારૂ મળે છે, એમડી મળે છે, ખુલ્લેઆમ એમડી મળી રહ્યો છે. તમે આવો જુહાપુરામાં, મક્તમપુરામાં, તમામ જગ્યાએ દારૂ, એમડી. અને આજ સરખેજમાં હમણાં તાજેતરમાં 2 ખૂન થયા. એ લોકોને ખુલ્લેઆમ લુખાઓ ખૂન કરી રહ્યા છે, ત્યારે તમારી પોલીસ શું કરી રહી છે? તમારા જ પોલીસ સ્ટેશનમાં કેમેરા નથી, એટલે અંદર કેમેરા, જે રૂમોમાં કેમેરા ના હોય ત્યાં જે લોકો ફરિયાદ કરવા જાય તેમની જે સાથે ગેરવર્તન થાય છે એ પણ તમે જોજો. એટલે મારી સ્પષ્ટ માંગણી છે કે તમે એવું સમજતા નહીં. જે ભાજપ જે ડરી રહી છે, ભાજપને ડર લાગી રહ્યો છે ક્યાંક ને ક્યાંક, જે પ્રમાણે આજે સમગ્ર ગુજરાતમાં ભાજપ વિરોધ એક માહોલ ઉભો થયો છે. લોકો શોષિત હોય, ગરીબ હોય, વંચિત હોય, આજે દરેક મારી મા બહેનો દીકરીઓ ગેસની લાઈનોમાં ઊભી છે. દરેક યુવાનો પોતાના શિક્ષણ માટે, શિક્ષણ માટે, રોજગાર માટે, મા બહેન દીકરીઓ દરેક લોકો તડફા મારી રહ્યા છે, હેરાન થઈ રહ્યા છે. અને ભાજપ પોતાનો ડર છુપાવવા માટે પોલીસને આગળ કરી રહી છે.